કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી તેનો 7મો એકમ જે એક કાવ્ય છે તેનું નામ છે ઝૂલા, તેના વિશે સમજીશું. જો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક પણ કરો. તો ચાલો સમજીએ આ કાવ્ય. આ કાવ્યના કવિશ્રી છે રામ સિંહાસન સહાય એટલે કે મધુરજી. પ્રસ્તુત કવિતા राम सिंहासन सहाय यानी कि मधुर रचित है. बच्चों को झूले से लगाव होता है. આ કાવ્ય છે તે રામ સિંહાસન સહાય એટલે કે મધુરજી દ્વારા રચવામાં આવ્યું છે. બાળકોને ઝૂલે એટલે કે ઝૂલો અથવા તો હિંચકો તેની સાથે ઘણો બધો લગાવ રહેલો હોય છે. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं इसका विवरण कविता में दिया गया है. ઝૂલા પર એટલે કે હિંચકા પર ચડીને કે બેસીને બાળકો કેવી કેવી કલ્પના કરે છે તેની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. તો ચાલો સમજીએ આ કાવ્ય. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા, ઇસ પર ચઢ કર ऊपर बढ़ कर आसमान को मैं ઝૂલુંગા. અહીંયા બાળક તેની અમ્મા એટલે કે બા અથવા મમ્મી તેને કહે છે કે અમ્મા તમે આજે મને ઝૂલો લગાવી દો એટલે કે હિંચકો બાંધી દો. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા, હું આ ઝૂલા પર ઝૂલીશ. ઇસ પર ચઢકર ઉપર બઢકર, આ ઝૂલા પર ચઢીને ઊંચા હિંચકા ખાઈને હું આકાશને અડી જઈશ. આસમાન કો મેં ઝૂલુંગા એટલે કે હું હિંચકા ખાઈને જાણે આસમાનને અડી જાઉં તેવો આનંદ મેળવીશ. ઝૂલા ઝૂલ રહી હૈ ડાલી, ઝૂલ રહા હૈ પત્તા પત્તા, ઇસ ઝૂલે પર બડા મજા હૈ, ચલ દિલ્હી લે ચલ કલકત્તા. અહીંયા આગળ બાળક કહે છે ઝૂલા ઝૂલ રહી હૈ ડાલી, ઝૂલ રહા હે પત્તા પત્તા. બાળક જ્યારે ઝૂલો ઝૂલી રહ્યો છે ત્યારે તેની સાથે સાથે ડાળીઓ પણ ઝૂલી રહી છે અને તેની સાથે વૃક્ષના પાંદડે પાંદડા પણ ઝૂલો ઝૂલી રહ્યા છે. અહીંયા જે ઝૂલાની વાત કરી છે તે ઝાડ પર બાંધેલા ઝૂલાની એટલે કે હિંચકાની વાત કરવામાં આવી છે. આગળ કહે છે ઇસ ઝૂલે પર બડા મજા હે, ચલ દિલ્હી લે ચલ કલકત્તા. અહીંયા બાળક કહે છે કે આ ઝૂલા પર આ હિંચકા પર એટલો બધો આનંદ છે કે તે ઝૂલાને કહે છે કે તું અમને દિલ્હી અને કલકત્તા લઈ જા. પછીની પંક્તિ છે ઝૂલ રહી નીચે કી ધરતી, ઉડ ચલ ઉડ ચલ ઉડ ચલ ઉડ ચલ, બરસ રહા હે રીમ ઝીમ રીમ ઝીમ, ઉડ કર મેં લૂટું દલ બાદલ. આ પંક્તિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે જ્યારે બાળક હિંચકા ખાય છે ત્યારે નીચેની ધરતી એટલે કે ધરા ઝૂલી રહ્યું હોય તેવું લાગે છે. પોતે હિંચકામાં બેઠા બેઠા હિંચકા ખાય છે ત્યારે નીચેની ધરતી ઝૂલી રહી હોય એટલે કે તેની સાથે સાથે હિંચકા ખાઈ રહી હોય તેવું લાગે છે. ઉડચલ 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 એટલે કે તું પણ અમારી સાથે ઉડીને ચાલ. બરસ રહા હે રીમ ઝીમ રીમ ઝીમ, ઉડકર મેં લૂંટું દલ બાદલ. અહીંયા બરસના એટલે કે વરસવો, વરસાદ રીમઝીમ કરતો વરસી રહ્યો છે અને હું મારા હિંચકા દ્વારા ઉડીને, મારા ઝૂલા દ્વારા ઉડીને તે વાદળોના સમૂહને લૂંટી લેવા માગું છું એટલે કે વાદળાઓને મારી પાસે લઈ લેવા માગું છું. આમ બાળકો હિંચકામાં એટલે કે ઝૂલામાં બેસીને કેવી કેવી કલ્પના કરે છે તેવી સુંદર રજૂઆત કરતું આ કાવ્ય આપણને આપવામાં આવ્યું છે. હવે જોઈએ આ કાવ્યના શબ્દાર્થ. પહેલો છે ઝૂલા એટલે કે પાલના અથવા હિંડોલા જેને ગુજરાતીમાં કહીએ છીએ હિંચકો. પછી છે પત્તા એટલે કે પર્ણ, પર્ણ એટલે પાન અથવા પાંદડા, વૃક્ષના પાંદડા તેને હિન્દીમાં કહેવાય પર્ણ. પછી છે આસમાન એટલે કે આકાશ, તેને આપણે નભ કે ગગન પણ કહીએ છીએ. ત્યાર પછી છે અભ્યાસ. પ્રશ્ન 1, પઢીએ ઓર બોલીએ એટલે કે વાંચો અને બોલો. અહીંયા આપણને શબ્દો આપ્યા છે, આપણે તેના ગુજરાતી અર્થ સાથે પણ સમજતા જઈએ અને વાંચીએ પણ ખરા. અમ્મા એટલે કે બા અથવા મમ્મી. પછી છે ઝૂલા એટલે ઝૂલો અથવા હિંચકો. પછી ચઢકર એટલે ચઢીને, બઢકર એટલે આગળ વધીને. પછી છે દિલ્હી, દિલ્હી છે એ આપણા ભારત દેશની રાજધાની છે. પછી છે મજા એટલે આનંદ. પછી બડા, બડા એટલે મોટું કે મોટો. ઉડકર
એટલે ઉડીને, ધરતી એટલે ધરા અથવા તો ભૂમિ, અને છેલ્લે છે રીમઝીમ. આપણે વરસાદ વરસે ત્યારે રીમઝીમ કરતો વરસાદ વરસ્યો તેવું કહીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન 2, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલો છે જ વાલે શબ્દ કવિતા में से ढूंढकर बोलिए. तो અહીં ઉત્તર આવશે જ અક્ષર વાલે શબ્દ इस प्रकार है: झूला, झूलूंगा, झूले, झूल और रिमझिम. પછી છે પ્રશ્ન 2, आपने कहाँ कहाँ झूले देखे हैं? तो हमने गांव के खेतों में पेड़ से बंधे हुए झूले, छोटे बच्चों के लिए यानी कि शिशु के लिए झूलाने को बनाए गए पालने, पाठशाला के मैदान में लगे झूले, बाग बगीचे में लगे झूले, होटल या रेस्टोरेंट के गार्डन में लगे झूले, घर में बनाए गए या लगाए हुए झूले देखे हैं. प्रश्न 3 છે, आप किस तरह के झूले में झूले हैं? तो उत्तर आवશે हम शिशु अवस्था में लकड़ी के बने पालने में, बाद में बाग में लगे हुए लोहे के झूले में और गांव में पेड़ से बंधे हुए झूले में भी झूले हैं. प्रश्न 4 છે, पहली बार झूला झूलने का अनुभव बताइए. तो અહીં ઉત્તર આવશે पहली बार जब मैं बाग में झूला झूलने गया या गई तब मुझे झूला ऊपर नीचे होने के कारण थोड़ा सा डर लगा कि कहीं मैं गिर न जाऊं, पर थोड़ी देर झूलने के बाद झूले में बड़ा मजा आया. ત્યાર પછી છે સ્વાધ્યાય. પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા આપણને 1 થી 3 પ્રશ્નો પૂછેલા છે, આપણે તેના જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, लड़का अम्मा को क्या लगाने को कहता है? तो उत्तर आवશે लड़का अम्मा को झूला लगाने को कहता है. बीजो प्रश्न છે, लड़का किसको छूने की बात करता है? तो उत्तर आवશે लड़का आसमान को छूने की बात करता है. प्रश्न 3 છે, झूला कौन कौन झूल रहे हैं? तो અહીં उत्तर आवશે झूला लड़का, लड़की, डाली और पत्ते झूल रहे हैं. આગળ છે પ્રશ્ન 2, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. અહીંયા આપણને સૂચના 1 થી 5 આપેલી છે, તે પ્રમાણે તમારે અભિનય કરવાનો છે. અહીંયા પહેલું આપેલું છે કેલા ખાના, તો તમારે કેળું ખાતા હોય તેવો અભિનય કરવાનો. પછી છે આમ ચૂસના, આમ એટલે કેરી, કેરી ચૂસતા હોય તેવો અભિનય કરવાનો છે. પછી છે રાખી બાંધના, રાખી એટલે રાખડી, તમે ભાઈને રાખડી બાંધતા હોય તેવો અભિનય તમારે કરવાનો છે. ચોથું છે પતંગ ઉડાના, અહીંયા તમારે પતંગ ચગાવતા હોય તેવો અભિનય કરવાનો રહેશે. અને પાંચમું છે ઝાડુ લગાના, એટલે કે કચરો વાળવો અથવા તો કચરો સાફ કરવો તેવો તમારે અભિનય કરવાનો રહેશે. પછી છે પ્રશ્ન 3, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે અને અધૂરી છે, ત્યાં બાજુમાં અંડરલાઇન આપેલી છે, ત્યાં આપણે અધૂરી કાવ્ય પંક્તિ પૂરી કરીને લખવાની છે. અહીંયા આપણને પહેલી લાઇનમાં આપેલું છે અમ્મા આજ, તો આગળ લખવાનું રહેશે લગા દે ઝૂલા. બીજી લાઇનમાં છે ઇસ ઝૂલે, તો પર મેં ઝૂલુંગા લખવાનું રહેશે. ત્રીજી પંક્તિમાં ચઢકર આપેલું છે, તેની આગળ આપણે મૂકવાનું રહેશે ઇસ પર, અને ઉપર આપ્યું છે તેની બાજુમાં લખવાનું રહેશે બઢકર, એટલે વાક્ય બનશે ઇસ પર ચઢકર ઉપર બઢકર. હવે છેલ્લી લાઇનમાં આપેલું છે આસમાન કો મેં, તો છૂલુંગા લખવાનું રહેશે, એટલે આખી કાવ્ય પંક્તિ બનશે अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा. પછી છે પ્રશ્ન 4, સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. અહીંયા આપણને 1 થી 6 ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યાના 2 ઓપ્શન આપેલા છે, તેમાંથી યોગ્ય જવાબ હોય તેની નીચે મેં અંડરલાઇન કરીને રાખી છે, તમારે તે ખાલી જગ્યામાં જવાબ લખવાનો રહેશે. પહેલી ખાલી જગ્યા છે મેં ખેલ ખેલ, તો રહા હું આવશે, હમ હોય તો રહે હે આવે, પરંતુ અહીંયા મેં એક વચનની વાત કરી છે માટે રહા હું આવશે. પછી છે બીજી, તેમાં છે હમ પાઠશાલા જા, તો રહે હે આવશે. આપણે ઉપરની ખાલી જગ્યામાં જ વાત કરી કે જો બહુવચન હોય તો રહે હે આવે, માટે અહીંયા હમની સાથે રહે હે આવશે. ત્રીજી છે યહ હાથી હે, ખાલી જગ્યા સૂંડ લંબી હે, તો અહીંયા યહની સાથે ઈસ આવશે, એટલે યહ હાથી હે
इसकी सूंड लंबी है તેવો જવાબ આવશે, કારણ કે યહની સાથે ઈસ, વહની સાથે ઉસ, યેની સાથે ઇન અને વેની સાથે ઊન આવે. આ બાબત આપણે બીજા એકમ એટલે કે બઢતે કદમ તે એકમમાં શીખી ગયા છીએ. પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા કૌવા હે, ઉસકા રંગ કાલા હે. ઉપર આપણે જોયું તે જ રીતે વહની સાથે ઉસ આવે માટે વહ કૌવા હે, ઉસકા રંગ કાલા હે. તો ખાલી જગ્યામાં વહ મૂકવાનું રહેશે. પછી છે યે તિતલિયા હે, ખાલી જગ્યા પંખ રંગ બિરંગે હે. યેની સાથે ઇન આવશે, અહીંયા ખાલી જગ્યામાં આવશે યે તિતલિયા હે, ઇનકે પંખ રંગ બિરંગે હે. પછી છે છઠ્ઠી ખાલી જગ્યા વે લડકે હે, ખાલી જગ્યા બસતે લાલ રંગ કે હે. અહીંયા યેની સાથે ઇન અને વેની સાથે ઊન આવશે, માટે ખાલી જગ્યામાં ઉનકે બસતે લાલ રંગ કે હે તેવો જવાબ આવશે. પછી છે ભાષા સજ્જતા. અહીંયા આપણને વિલોમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. આજનું વિરુદ્ધાર્થી થશે કલ. હસના તો તેનું વિરોધી થશે રોના. પછી છે આના, તેનું વિરોધી થશે જાના. અને પછી છે સોના, સોનાનું વિરોધી થશે જાગના. હવે અહીંયા આપણને જણાવેલું છે કે ઉપયુક્ત શબ્દ આજ ઓર કલ, આના ઓર જાના, હસના ઓર રોના તથા સોના ઓર જાગના શબ્દ એક દૂસરે કે વિરોધી હે. એટલે કે આ શબ્દો છે તે બીજા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ છે. जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी या विलोम शब्द कहलाते हैं. જે શબ્દ ઊંધો અર્થ રજૂ કરે તેને પરસ્પર એકબીજાના વિરોધાર્થી કહેવાય. હવે કલ પૂછેલું હોય તો કલનો વિરોધી આજ થાય, અને આજ પૂછેલું છે તો આજનું કલ, તે એકબીજાના પરસ્પર વિરોધી કહેવાય. પછી છે પ્રશ્ન 5, તેની સૂચના છે વિરોધી શબ્દ દેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, તેમાં આપ્યું છે ચલના એટલે કે ચાલવું, તેનું વિરોધી થશે રૂકના એટલે કે રોકાવું. અહીં આપણને ચલના અને રૂકના બંને શબ્દ પરથી વાક્યો આપેલા છે, તે આપણે જોઈએ. હમેं હંમેશા ચલતે रहना चाहिए, हमें मुश्किलों से डरकर रुकना नहीं चाहिए. તેવી જ રીતે આગળ આપણને જે શબ્દો આપેલા છે તેના આપણે વિરોધી શબ્દો આપીને તેના વાક્યો બનાવવાના રહેશે. પહેલો શબ્દ છે ઉપર, તેનું વિરોધી થશે નીચે. અહીં વાક્ય બનશે ઉપર પરથી હવાઈ જહાજ ઉપર આસમાન में उड़ रहा है, અને નીચે શબ્દ પરથી વાક્ય બનશે બસ નીચે રાસ્તે પર ચલ રહી है. બીજો શબ્દ છે આસમાન, તેનું વિરોધી થશે ધરતી. આસમાન પરથી વાક્ય બનશે આસમાન में काले बादल छाए हुए हैं, અને ધરતી પરથી વાક્ય બનશે ધરતી પર ચારોं ओर हरियाली छाई हुई है. ત્રીજું છે ચઢના, તેનું વિરોધી થશે ઉતરના. ચઢના પરથી વાક્ય જોઈએ. મેં સુબહ મેં गिरनार पर्वत चढ़ा, અને ઉતરના પરથી વાક્ય મેં दोपहर को गिरनार पर्वत से नीचे उतरा. પછી ચોથો શબ્દ છે છોટા, તેનો વિરોધી થશે બડા. છોટા પરથી વાક્ય જોઈએ. છોટે બચ્ચે શરારતી હોતે હે, અને ત્યાર પછી બડા પરથી વાક્ય જોઈએ. બચ્ચે બડે હોકર સમજદાર બન જાતે હે. હવે આપણને યોગ્યતા વિસ્તાર આપેલું છે, તેમાં આપણને કહેલું છે પતા કીજીએ और लिखिए झूला कब और किस मौसम में झूलते हैं. તો અહીં ઉત્તરમાં આપણે લખી શકીએ ज़्यादातर लोग झूला बारिश के मौसम में, गर्मी के दिनों में पेड़ की छाँव में, या शाम को चारों ओर ठंडी हवा चल रही हो तब झूलते हैं. पाठशाला में बच्चे खेल के ताश में और घर पर लगे झूले में तो जब मन चाहे तब झूल लेते हैं. ત્યાર પછી છે ખ, તેમાં આપણને સૂચના આપેલી છે કિસી દેખે હુએ ઝૂલે કા ચિત્ર બનાકર રંગ ભરીએ. અહીં ઉદાહરણ રૂપે મેં તમને એક ઝૂલાનું ચિત્ર બનાવીને દર્શાવ્યું છે. તમને જે પ્રકારનો ઝૂલો ગમતો હોય તે પ્રમાણેનું ચિત્ર તમે દોરી અને તેમાં સુંદર મજાના રંગ પૂરી શકો છો. અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.